ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી અગ્રણીઓની ધરપકડ કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલાવ તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કરાયું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, શેરખાન પઠાણ સહિતના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી, રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે. કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે અને લડવાનો છે. એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું, લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કરી રહેલા હતા, ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસનો બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે. ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારેથી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે. પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે. એમ નથી કે 11 વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે 4 વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નહીં જાય. કોંગ્રેસનો સૈનિક છે, મજબૂત સૈનિક છે. હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તામાં બેઠી છે, એમનો બે જૂઠ, જોરથી બોલવું, જૂઠું બોલવું અને વારંવાર બોલવું, એ બેઝ પર એમની નીમ રખાયેલી છે. તેવી રીતે ખોટા કેસો રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો પર, ગુજરાત લેવલના આગેવાનો પર વારંવાર કરે છે અને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો ઉપયોગ કરે છે, એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ. ને જે રીતે ખોટા કેસો કરીને ને ગાંધી પરિવારને બદનામ કરવાનું જે એક પણ તક ભારતીય જનતા પાર્ટીએ છોડી નથી, તેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ. ને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અમે આજની તારીખે કહો કે આવનાર 27માં ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર 30 વર્ષ આપણી સામે લડે છે. કોઈ ડરવાનો નથી ને તમારી સામે લડીને આ વખતે ગાંધીનગરમાં સરકાર બનાવવાનો રાહુલ ગાંધીનો જે અમારો ઉદ્દેશ છે તે અમે પાર પાડવાના છે. એ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે અમે કહેવા માંગીએ છીએ. સત્યમેવ જય. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ.